લાઈટ આવી ગઈ છે ભાઈ મારો ધુરમી દાતા જ્યાં છે ફુવારા ચાલુ કરવા પડશે લાઈ તાર ફુવારા ચાલુ કરી આવું હવે આ ભાઈજી ને મારે ચા ગોતલા દીધા એટલે આ ફુવારા મારો ફુવારે ફરી નહીં વળાય કરવો છો ભાઈજી ધન ને એમાં રાખો કે તું જાય ના આવ્યો આ ઘોડો શીખર ચમચમ છે ને શું કરવું કોટામાં પાણી ઓછું છે ને મોટર ચાલુ કરવી પડશે આમ તો રેડી છે પણ મેં આળો ભરવાનો છે એમાં કરવો પડશે આ રેડી છે બધું કમ્પ્લીટ જ છે દવા પછી આખું છે મને ઓહો શેઠ ઓહો આયરો શું કરો પછી હવે ફુવારો ચાલુ કરવો છે ભાઈજી મારા દુર્મિલિન દાતા છે દાતા અમે કહેતા નતા તમને હવે શું કરવું કહેતા એવા ભાઈજી રાખો અમારું ખીધના માણસ પછી એમ જ થાય ને તારે હા પહેલા ચાર નો મસ્ત હતો તારે હવે હું કરી ગયો હવે ચાલુ કરવું છે લાઈટ આવ ખોટું એક તો તમે સોય પાછા લોભણા હોય એટલે ના ભાજી ના રે તમે કચ કચ કરી કરો છો ને આખો દાડો એટલે ભાજી એનથી રહેતા રેડી એ વાત એ હાથી છે હાલ તો ગતું બોલવું નથી કોઈ હારા ભાજી જ કે છે બે જણા છે કે હારા મથે છે મારા બેટા માગે થોડાક વધારે મચ્છે તો જબર એમ હવે કેટલા માગે છે એમ બે નું કાતા જાય તો એટલે એ કે થોડાક માપે રખાવ હા કે આ ભત્રીજાના વિવાહ નિવા કરવા છે કે હારું ચક જગ્યા હોય તો કે રખાવો તો ઈન જમી જોટ લાવે છે હું બોલાવું ઈન કાલે રેડી હા બોલાય હાર વાડો તો હું ઈન કહું શું કે થઈ રે હા શું કે છે આટલું બધું વાવલ થઈ ગયા અગ્નિ કે છે કે નથી અગ્નિ ન કે તમે લીટર લીધા છો આલો પર જે છે બરાબર છે ને તમે મને આલુ તો છે પણ જો આટલા દો બટાકા છે આમાંય બટાકા ઓડમ રાયડું છે નેસડા મૈડા છે એડા નું વેણતો આવ્યો અહીં તો વાંધો ને હેડો હું ફોન કરીને કોપરો કાલે આવશે રેડી એ હા હાર હેડો હા અરે ભીડી છે તાર તમે ફોન કર્યો તો ક્યાં ભાગનું કહેતા હતા ઈ રે ઠકણા જબર ભાગ છે એમ શેઠિયો હારો છે શેઠિયો કમ્પ્લીટ છે પણ શેઠિયાને ખબર ના પડે કમિશન થાય કમિશન થશે એટલે મારે તો ગત્તું ભાગ નતો રાખવો આ મારો 12 મહિનાથી લોહી પીજો કે મારે પૈણવું જ છે જોવા કન આમ તાકો ને જેવા બૂટ પહેરીને ઉભા તો ઉભા એમાં પાછો ફોન લાયો રો લાખ રૂપિયાનો હેડો તે રખાઈ ગયું છે ના થાય નીકળો હેડો આ રે વો જોઈએ ની જો ભાજ્ય નો કિન જો મારો વિચાર આવે છે ભાજ્ય થી લાવે છે ની શું કરે છે ઓ શેઠ તો હા બેઠા લાયા માણસો લાયા તો કે બસ શાંતિ શેઠ હોય અત્યારે તો બેવા ફાટલા ફાટલા તમને ભોકોણી પાવાના છે એ મારે ભત્રીજો છે એમ હોય બે ઉઠા બેસ હમણાં ઉઠા બેસ હવે બે ઢોલિયો રાખલા હવે ઓળબે કરી હતી વાત તમે આયા હોય માર ભાજ્યની જરૂર હતી હોય એ તમારે જે હોય ખૂટી ખોવે તમને જે તમારે વાત કરવાની મતના બે જણા જ છો બે તમારે કામ ને બગડે એમ હોય જો વાવન લે બટાકા ખૂબ બે ભાગનો આપણો બટાકા શેઠ એક મતનારો હવે લાવવાનો એમ તો બીજું ત્રણ જણા સાહેબ પોતાને વહુ લાવવા ના થાય એવું છે હોય એટલે અમે ત્રણ થાશે બરાબર તો તને રેડી હા 2 લાખ ઉપાડ હાલવો પડશે પણ 2 લાખ તો મારે પણ આમે થઈ રહ્યો તું 1.5 લાખ તમે લાવો ને ખાવા ખર્ચ એમ કરશો એટલે 50,000 ઈ થાય છે 2 લાખ થઈ રહે પણ ઈ વાત એનો હારી 2.5 લાખ ભાગ છે પણ વિવાહ તો બધું થઈ જાય છે વિવાહ કરવાના છે પણ તો અડે તો ના ફો પણ વિવાહ નો આ 50,000 હું આલું ને એમાં તમારે ખાવા ખર્ચ ની બધું તમારે નીકળી જાય છે 2 લાખ પૂરું થઈ જાય વાંધો ને તો 50,000 રૂપિયા ચેડ છે ખાવા ખર્ચી લેતો ને ટોડ લેરા ટોડ તો પછી તમારે વિવાહ થોડાક માપે કરતો બીજું શું માપે અડો આ સમાજ પ્રમાણે અડો બદલીદા ડીજે ને લાવત થાય છે ના ડીજે કે તો મને તો અલ્યા ને સમજાવો ડીજે નથી ડીજે તો પણ તારી સમાજમાં બંધ થઈ ગયા નથી ડીજે આપણો સમાજના વ્યવહારમાં રો ના કે ખોટા 5 લાખ દીધા કઈ ઘોડાના ખર્ચા નથી કરવાના કઈ ડીજે ના ખર્ચા ને જમણવાળું માપી રાખવાનું બિરુભાઈ એટલે લાંબો ખર્ચો તમારે નેડે આ તો કે છોકરો લેતા ના તો કે છોકરો પણ 2 દિન નો તો કે ના લેતી પાતો લાયો ઈ ગમે કે સમાજી ના પાડ્યો ડીજે નથી લાવવાનો બેટા ના ચાલ છે 5 લાખ બીજા ભરવા પડશે ડીજે વગર તો મને અલ્યા સમાજ માત પડે પૈસા દે છે ના પાડે હવે શેઠ સમીર કો માર શું કરો પૈસા સમાજ દે છે રા પાછા બીજું ને ઉપર દે આલું હાલ તો એમ રાખવાનો હવે તો ડીજે બંધ છે રેડી તો મોટું ટેપ તો લાવ દો ટેપ લાવી ઈ તો તમારી રીતે કરતો પણ ઓલે સમાજના પાસે વળે 5 લાખ માંગે વળે 50 તમને નહીં આલું કીધું ટેપ લાવવાનો અંદર તો રેડિયા વગાડ તારે જે વગાડી નીચે ના પાડા
અને ઘોડી ઘોડીનું બનવું છે ઈ ના પાડે સમાજી નથી લાવવા દે કાનમાં ઇયરફોન ગાલી સાંભળે ડીજે દેવા લાગશે તો એકલો એકલો પૂછ્યા જાતે હેડ તો દઉં હોય જ હવે શેઠ અમને ખેતી વતાડીજો. હેડો તમને વાવડો જેથી તો વાવડી છે પણ બોલ્યો મેં કીધું નથી. હા એ તો એક શેઠ બેહો અમને ઓલ્યો ઉપાડ આલો રો એટલે પછી અમે ડાયરેક્ટ તમે વાવડી તમે અમને વાવડી અને તમે તાર આવો રે અમે ખેતરમાં રહે છે. હા તેમ કરો હેડો હું અત્યારે વાવડો પણ કાલથી એને મથો ચાલુ કરી નાખશે રેડ આ ફોન પે કરો પર પૈસા ફોન પે મારે ક્યાં ચાલુ રોકડા હાલો કરીને તમે કહો ઘોડું વેચ છે ઘણો એટલે કેશમાં બેંકે જવું પડે મારે તોય તો કાલે હાલે ચાલે વાપરે છે પતરી દો મારે એવું તો ડાયરેક્ટ એના ખાતર લાખો પ્રથમ હા તો મુજે ના રેડ રેડ ક્ષેત્ર વાવડો પડે તને હેડો લેતા હે બેહો કે પેલા ખાતામાં લાખો 1.5 લાખ પેલો લાતો ખાતર લાખો બરાબર એટલે કર સારું તારે હેડો નક્કી થઈ જાય આલો સ્કેનર આમાં લાખો હાથડા કરો ઉભા હા સ્કીનર આવી ગઈ આઈ મેસેજ વિડિયો કર્યો જાય પૈસા તો હેડો હવે ક્ષેત્ર આપી રૂપે આ મેસેજ નો આવી તમારે કઈ હેડો હે પણ શેઠ બેહો કે હવે શું છે હવે તો આમાં મેસેજ થાય જાતા એને બધું શું કરું ઈ તો દાતા રહ્યા પણ એક 2000 હાલો રોકડા સેમન લેવા જાવ રિક્ષાનું ભાડું. ઓહો મારે હાલો 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 ભરી લાવવું છે ને બધું પધરો ભરી લાવવો પડે ને ઢોલિયું ને ગોદડું ને ફાટા ને તૂટલ બધું લાવવું પડશે ને આ ઢોલિયો તો આવી ગયો ને મને ઢોલિયો તો તમારે કીધું તમે હજીરો લાવશો ને એમાં આ તો હાલ દઉં. શેઠ પાછા ગણતર આવડે છે ને હે હાલો કરા બધાય ના ના હવે 2000 આ એ આ બે 1000 વજન છે મારા ત્રણ, ચાર રેડી ચાર. 2000 થઈ જાય ને હે ભત્રીજા 2000 છે ને 2000 છે હે? હવે 1000 વજન છે મારા હવે કઈ હાલો પોતે ના લાગો ચીડી ચીડી હાલો બરાબર હવે અમાર વ્યવહારિક કરે. પોતે રાખો હેડો હવે હું તમને ક્ષેત્ર વાળી દઉં તમારે તો ઠઠારા બહુ થાય. ના શું જબર છે આ તો બધું આ તો બરાબર નથી. બસ તાર. હે શેઠ આ શું છે આ બટાકા વાયા છે આ ઉખાડવાનો ના ના ઉખાડવાનો હે તો યાર ની અને ઉપર બટાકા આવે ને તે ડુંગળી આવે ને એ તો ભાઈને કરેલ છે ખેતી તો તાર બોળી કરી છે પણ તોય આ જુઓ આવડશે તો શીખ. આ જુઓ આવ્યા બટાકા આવશે રેડી આ બટાકા હવે એ આ વાવતા પડી ગયું છે એમને આખું ઉપર બટાકા આવ્યું સરી ગયું લાગે એટલે એવા બટાકા ના ના વાવતા પડી ગયું છે એમને તો ડુંગળી ડોંગળી ડુંગળી તો ભાઈમાં એમને માં છે ઉપર વરાળે વાવવા વરહાળે વાવશે વરાહળે હાલો એ આટલેથી આ ફુવારા જે ઈ છે આ ભાગ આખો ઓવે અને પછી આ ફુવારું ભૂઈ તમારે ચાલુ કરવાનું આ રહ્યું ફુવારું છે હરિયો તમારે ચાલુ કરવાનું રેડી આ ત્યાં ચાલુ કરવાનું છે હા. અને એક ઓલો ઉપર લ્યો ભાગ હા. અને રાયડા વાળો તમારે નાવું હોય ને ઘણી ગરમી ચડી જાય ને હા. એટલે આમાં પડીને દાદ ઉપર રેડી તમે ના નાવા તો અમે શેઠ અમાર કરી દા છે ના ના આમાં ગીરગું ઉપર હવે આયા હોય હવે અહીંથી આવું પેલા ભાગમાં તમે લાવડી ગયું મો તો આમાં દેલી મારે આમે એટલે હું તો બાઈટ રહ્યો છું આ તો આ ભાઈઓ સાથે તારનું મારે આવવું પડે છે અહીં. હવે શેઠ મો શું કહું છું તમને જેટલા ઘડિયા બટાકા અમે લીન વેસી ના મારે ને, ત્યાં સુધી તમારા ક્ષેત્રમાં ના આવવાનું એટલે બિલ બિલ બધું તમે લાવશો કે પછી એટલે તમને ચોથો ભાગ આલશે રો ને ચાલ આવો આ તો મને ભાઈઓ કર્યા પ્રોક્સી મારે બેટે આ તો અમી રાખ્યો છે ને હા તમે રાશો છે હા આમને કારણે રે આમ સીધા કરો એટલે હમણાં પાણી જાય ને આ ડોરી આમ કરો એ આમ પાણી જાય છે ફુવારા બે મકા દોઢ પલોટ ઉપડે છે કોણ ફુવારો લેડો હવે એને બાર બતાવી વાળો તો હવે અમે મથે તો તમે તાર દો તમે તારા મચા રેડી હા હેડ બત્રી દા લેડો